હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો ટોપરા પાક બનાવીશું અને એ પણ ચાસણી લીધા વગર. તેમજ ખાંડ, ટોપરાનું ખમણ અને દૂધના પરફેક્ટ માપ સાથે બનાવીશું ને કે જે લોકો પહેલીવાર બનાવતા હશે ને એને પણ પરફેક્ટ જ બનશે. તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. ટોપરા પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે આમાં 2 ચમચી જેટલું ચોખ્ખું ઘી એડ કરીશું. અને અહીંયા મેં આવી રીતના મેજર કપ લીધેલો છે. તો તમે આની જગ્યાએ કોઈ પણ એક તમારે વાટકી પણ તમે સેટ કરી શકો છો. તો અહીંયા જુઓ, આ રીતના સૂકું કોપરું જે માર્કેટમાં તમને આસાનીથી મળી જશે તે જ મેં આ લીધેલું છે. તો આપણે ટોટલ 2.5 કપ જેટલું કોપરું એડ કરીશું. આ બીજો કપ, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે ને એ 250 ml નો આ કપ છે. અને હવે આપણે અડધો કપ એડ કરીશું, જે અહીંયા 125 ml નો છે. એટલે ટોટલ આપણે છે ને અહીંયા 2.5 કપ ટોપરું એ એડ કર્યું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીને અને આપણે એકદમ ધીમા તાપે આને 1 મિનિટ જેવું શેકી લઈએ. ટોપરાનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આમાં. અને આવી રીતના કન્ટિન્યુ તમારે ચલાવતા રહેવાનું. તો જ્યારે પણ તમે આવું માર્કેટમાંથી ટોપરું લાવો ને ત્યારે હંમેશા ટેસ્ટ કરીને જ લાવવાનું કે ખોરું નથી ને કે પછી તેમાંથી કોઈ સ્મેલ નથી આવતી ને. તો એ વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. તો તમારે હંમેશા છે ને ટેસ્ટ કરીને જ લાવવાનું. આવી રીતના આને આપણે ઘીમાં શેકવાથી ઘીની સ્મેલ છે ને એ ટોપરામાં બેસી જાય છે અને એકદમ સરસ એવી સ્મેલ આવે છે. તો આ સ્ટેપ તો તમારે જરૂરથી કરવાનું. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જે કપમાં મેજર કરીને આ ટોપરાનું છીણ લીધેલું છે એ જ કપમાં મેં અહીંયા દૂધ લીધેલું છે. તો અહીંયા આપણે છે ને 2 થી 2.5 કપ જેટલું દૂધ એડ કરીશું. અત્યારે મેં 1 કપ એડ કર્યું છે. આ ટોપરાનું ખમણ છે ફટાફટ દૂધને ઓબ્ઝર્વ કરી લે છે, તમે જોઈ શકો છો. અને આ બીજો કપ પણ આપણે એડ કરી દઈએ. અને હજી આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરીશું, કેમ કે આપણે આમાં છે ને મલાઈ કે માવો યુઝ નથી કરવાના. એટલે દૂધનું પ્રમાણ આપણે વધુ રાખવું પડશે. એટલે તેનાથી જ આપણે જે ટોપરા પાક છે ને એનો ટેસ્ટ એકદમ સરસ માવા જેવો આવશે. હવે ગેસ થોડોક આપણે મીડિયમ કરી દઈએ. આને આપણે 2 થી 3 મિનિટ જેવું આ રીતના સાંતળીશું, એટલે બધું દૂધ છે ને એ આ ટોપરાનું છીણ ઓબ્ઝર્વ કરી લેશે. 3 મિનિટ બાદ હવે આપણે આમાં છે ને આ દૂધની આપણે ફ્રેશ મલાઈ જે આપણે ઘરની હોય છે તે જ અહીંયા એડ હું કરી રહી છું. તો આપણે કોઈ માવો કે પછી કોઈ મિલ્ક પાવડર નથી એડ કરવાના. તેથી આપણે થોડી વધારે પ્રમાણમાં મલાઈ નાખવાની. એટલે સરસ એવો માવા જેવો આપણે ટોપરા પાક બનીને તૈયાર થશે. તો ટોટલ અહીંયા મેં 4 મોટી ચમચી જેટલી મલાઈ એડ કરી છે. અને આમાંથી ઘી પણ છૂટું પડશે. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો જે લોકોએ ક્યારેય મીઠાઈ બનાવી નથી ને એ લોકો પણ જો આ રીતના બનાવશે ને તો તેને પરફેક્ટ જ બનશે. હવે આ બધું થાય ત્યાં સુધીમાં આમાં આપણે એડ કરવાનો કલર તૈયાર કરી લઈશું. તો આપણે ચપટી એવો ફૂડ કલર લેશું અને એમાં થોડું એવું આપણે પાણી એડ કરીએ. તો જો કેટલો સરસ એવો આપણે જે ટોપરા પાકનો યલો કલર હોય તેવો આવી ગયો છે. હજી થોડું એવું એડ કરીશું. જો કેટલો સરસ એવો યલો કલર આવ્યો છે. આ ટોપરા પાક છે ચાસણી વગરનો છે. એટલે જે લોકો પહેલી વાર બનાવતા હશે ને એને પણ પરફેક્ટ જ બનશે, કેમ કે આપણે એકદમ પરફેક્ટ માપ બતાવ્યું છે બધી વસ્તુનું. તો યોગ્ય માપ સાથે બનાવશે ને તો ક્યારેય બગડશે નહીં, એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. આટલું દૂધ બળી જાય ને તો હવે આપણે ખાંડ એડ કરીશું. ટોટલ આપણે 2.5 કપ ટોપરાનું ખમણ છે તેની સામે 1/4 કપ જેટલી આપણે ખાંડની જરૂર પડશે. સારી રીતે મિક્સ કરી દઈએ.
તો અત્યારે થોડું આપણે પાણી થઈ જશે, કેમ કે ખાંડનું પાણી બનશે એટલે હજી થોડું મિશ્રણ પતલું થઈ જશે. આ ટોપરા પાક આજે આપણે છે ને ચાસણી વગરનો બનાવ્યો છે, એટલે તમારે ગમે ત્યારે કેવું કે આમ કોરો લાગતો હોય ક્યારેક, કે પછી ગળ પણ ઓછું થયું હોય, તો તમે ગમે એ સમય આમાં નાખી શકો છો. જો એકદમ ઢીલું પાછું મિશ્રણ થઈ ગયું ને, તો હજી આપણે છે ને આને 4 થી 5 મિનિટ જેવું આ રીતના આપણે પકવશું ને, એટલે એકદમ સરસ એવું ઘટ્ટ થઈ જશે. પણ આમાં છે ને જો આ કન્ટિન્યુ ચલાવતા રહેવાનું, કેમ કે ટોપરું છે ને એ કેવું કે નીચે બેસી ના જાય, તો તેના માટે કન્ટિન્યુ આપણે ચમચાથી આ રીતના મિક્સ કરતા રહેવાનું. તો જો આટલું ઘટ્ટ એવું આ મિશ્રણ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર છે ને અહીંયા મેં 6 થી 7 ઇલાયચીને આ રીતના મેં ખાંડી લીધી હતી, તે એડ કરીએ. અડધી ચમચી જેટલી હશે. અને હવે સાથે સાથે આપણે જે આ ફૂડ કલર તૈયાર કર્યો હતો તે એડ કરીશું. તમે આ ફૂડ કલરની જગ્યાએ કેસરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે કેવી કંદોઈની દુકાને જઈએ તો આપણે આ રીતના યલો કલરનો ટોપરા પાક મળતો હોય છે. તો છે ને એકદમ પરફેક્ટ માપ, કે જો 2.5 કપ આપણે ટોપરાનું ખમણ લીધું તો તેની સામે 2.5 કપ આપણે દૂધ લીધું, અને 4 ચમચી જેટલી મલાઈ અને પોણી વાટકી જેટલી ખાંડ એડ કરી છે. તો આટલી તમારે ખાંડ એડ કરશો ને એટલે એકદમ સરસ સ્વીટનેસ આવી જ જશે. પરંતુ જો તમે વધારે પડતું ગળ્યું ખાતા હોય ને તો તમારે હજી થોડીક એડ કરી દેવાની. આમાં મિશ્રણ છે ને એ દૂધ તેને ઓબ્ઝર્વ કરી લીધું છે, પણ હજી મને થોડું અહીંયા ઢીલું જણાય છે. જો હજી ઘી છે ને આમાં છૂટું નથી પડ્યું, તો આ કેમ ખબર પડશે કે ટોપરા પાક બની ગયો? તો જ્યારે આ એકદમ કમ્પ્લીટ એ દૂધ એબ્ઝોર્બ કરી લેશે ત્યારે તે કઢાઈ પણ છોડવા લાગશે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. તો હજી આપણને લગભગ 2 મિનિટ જેવું આ રીતના તેને કૂક કરીશું. તો હવે તો શ્રાવણ મહિનો આવવાનો છે, અને તમે જુઓ તો જન્માષ્ટમી ને એના પછી નવરાત્રિ, એમ તહેવાર ઉપર તહેવાર આવી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે આવી રીતના એકવાર જરૂરથી બનાવજો, તો તમે આવા બધા તહેવારોમાં બનાવીને ખાઈ શકો છો. મેં તમને આગળ કહ્યું એમ કે આ મિશ્રણ છે એ જો કઢાઈ છોડવા લાગે તો સમજવાનું કે આપણે ટોપરા પાક છે ને એ બનીને તૈયાર થઈ ગયો છે. તો જો, અને બીજી વસ્તુ તમે એ કરી શકો કે કોઈ પણ બાઉલમાં જો આ રીતના છે ને આપણે થોડું મિશ્રણ લઈ લેવાનું, આ રીતના તેને સ્પ્રેડ કરી દઈએ અને આને સાઈડ પર ઠરવા માટે મૂકી દઈએ. તો જો આ મિશ્રણ છે ને એ ઠરી ગયું છે, તો આને છે ને જો આ રીતના આપણે ભેગું કરી લેવાનું. બરાબર, ભેગું કરીએ અને જો આ રીતના તેની ગોળ ગોળી વાળી દેવાનું. જો તો મિશ્રણ છે ને આપણા હાથમાં બિલકુલ છોડતું નથી અને સરસ એવી ગોળી વળી ગઈ છે. તો સમજવાનું કે આ હવે તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આ રીતના તેને છે ને જો કઢાઈ પણ છોડવા લાગ્યું છે અને સાઈડમાંથી તમને ઘી છૂટું પડી ગયેલું પણ જોવા મળી રહ્યું છે. એનો મતલબ એમ કે એકદમ સરસ એવું આપણો આ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ઢાળી લેશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો અહીંયા મેં પહેલેથી આ થાળીને જો આ ઘીથી મેં ગ્રીસ કરી લીધી હતી. હવે આપણે છે ને તૈયાર કરેલો આપણે જે મિશ્રણ છે એ એડ કરીએ આમાં. ના ચમચાથી બધી સાઈડ ફેલાવી દઈએ. તો તમે ચાહો તો આની ઉપર તમે કાજુ, બદામ, પિસ્તાની કોતરણ પણ વેરી શકો છો, પરંતુ ટોપરા પાક છે એ આવી રીતના સિમ્પલ જ સારો લાગતો હોય છે. આપણે કંદોઈવાળાની દુકાને જઈએ તો ન્યાય કેવો સાદો જ હોય છે, તો આ સાદો જ સારો લાગતો હોય છે. તમે ચાહો તો આની ઉપર ચાંદીનો વરખ પણ આમાં એડ કરી શકો છો. તો જો બધી સાઈડ આ રીતના છે ને એક જ સરખું આપણે કરી દેવાનું, અને જો આટલું થાય ને એટલે હવે તાવીતાથી એકદમ સરસ આવી રીતના લીસું કરી દેવાનું. બધી સાઈડ આ રીતના કરતું જવાનું. જો થાળી ફેરવતા જવાનું, એકદમ આસાની રહેશે. એકદમ લીસું એવો આપણો આ ટોપરા પાક બનશે. તો જો કેટલો સરસ પથરાઈ ગયો છે. હવે આને આપણે છે ને એકદમ ઠંડો થાય ને પછી આમાંથી આપણે પીસીસ કરીશું.
તો આમ જો આ રીતના એકદમ સરસ એવો આ ઠરી ગયો છે. તો સાવ ઠરી જાય ને પછી જ આપણે આના છે ને ચોખલા કરી લેશું, એટલે કે પીસીસ કરી લેવાના છે. તો અહીંયા જો છરીથી તમને જેટલા નાના કે મોટા ગમતા હોય એ પ્રમાણે તમારે પીસ કરવાના. તો અત્યારે એવું છે ને ચોરસ શેપના પીસીસ બધા કરી રહી છું. હવે આડા પણ એ રીતના કરી લઈએ પીસીસ. હું તમને કાઢીને પણ દેખાડી દઉં કે કેટલો સરસ એવો આપણા ટોપરા પાક બનીને તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ સોફ્ટ આ ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો જો બધી સાઈડથી કેટલો સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો સરસ આ ટોપરા પાક બનીને તૈયાર થયો છે. તો જો આ રીતના તોડતા એકદમ આસાનીથી તૂટી જાય એટલો સરસ પોચો એવો બનીને તૈયાર થઈ ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર તેમજ ચાસણી વગર અને માવા કે મિલ્ક પાવડર વગર પેંડા બનાવીશું. તો તેના માટે આપણે અહીંયા જે આપણે ડાળિયાની જે દાળ આવે છે, જે આપણે ચણામાંથી બને છે, તે મેં અહીંયા લીધેલા છે, જે આપણે 1 કપ લીધેલા છે. અને તમે વજનમાં કરશો તો 250 ગ્રામ જેટલા આ થશે. અને અહીંયા જેટલી આપણે આ ડાળિયા લીધા હોય તેનાથી અડધી આપણે આમાં ખાંડની જરૂર પડશે. તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમારે આ પેંડાને હેલ્ધી બનાવવા હોય તો તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા અડધાથી અડધું એટલું મેં આ ટોપરાનું છીણ લીધેલું છે. ટોપરાના છીણને તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આનાથી ટેસ્ટ એ ખૂબ જ સરસ આવતો હોય છે. હવે બધું એકવાર આપણે પીસી લેશું. તો અહીંયા જો મેં એકદમ આ રીતના તેનો પાવડર એકદમ ઝીણો એવો પાવડર તૈયાર કરી દીધો છે. તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આ આપણે કોઈ પણ તહેવારમાં તમારે એકદમ હેલ્ધી પેંડા ખાવાની ઈચ્છા થાય તો ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો. અથવા તો ગમે ત્યારે કોઈ મહેમાન આવી ગયા હોય અચાનક અને કંઈક મીઠાઈ બનાવવાની ઈચ્છા થતી હોય તો આ રીતના તમે બનાવીને ખાઈ શકો છો. તો એકદમ ફટાફટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. હવે ફ્લેવર માટે મેં અહીંયા છે ને આમ જો આ ઇલાયચીને 4 ઇલાયચીને મેં આ રીતના ઝીણું ઝીણું તેને ખાંડી નાખ્યું છે, જે આપણે એડ કરીએ. અને બધું આપણે હાથેથી તેને મિક્સ કરી લેશું. એટલે ઇલાયચીનો પાવડર છે એ આ દાળિયાના પાવડર સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને તેનો ફ્લેવર પણ આમાં સરસ બેસી જશે. ખૂબ જ સરસ આમાં ઇલાયચીનો ફ્લેવર આવતો હોય છે. તો તમે જરૂરથી એડ કરજો. હવે ફ્રેન્ડ્સ, મેં અહીંયા છે ને અડધા કપ જેટલું દૂધ, નોર્મલ દૂધ હોય તે જ મેં અહીંયા લીધેલું છે. બાકી હું તમને છેલ્લે કહી દઈશ કે કેટલા દૂધની આપણે આમાં જરૂર પડી છે. તો આ રીતના થોડું થોડું દૂધ એડ કરતા જશું અને આ મિશ્રણને છે ને આ રીતના મસળીને મિક્સ કરતા જશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું આ મિશ્રણ છે ને ઢીલું ના થઈ જવું જોઈએ, નહીંતર પેંડા નહીં વળે. જો આ રીતના મિક્સ કરતું જવાનું. તો તમે આમાં ફ્લેવર માટે છે ને કાજુ, બદામ, પિસ્તાની કતરણ કરીને આમાં નાખી શકો છો. અથવા તો જો તમારે કેસરના તાંતણા પલાળીને દૂધમાં એ પણ તમે ફ્લેવર માટે નાખી શકો છો. હું તો અત્યારે ફક્ત ઇલાયચીનો ઉપયોગ કરીને જ આ પેંડા બનાવવાની છું. અને તમારે જો અલગ અલગ કલરના પેંડા બનાવવા હોય તો માર્કેટમાં ફૂડ કલર પણ અવેલેબલ છે. યલો કલર આવે છે, લાડવાનો કલર હોય છે, પિંક કલર આવતો હોય છે, ગ્રીન કલર હોય છે, એમ અલગ અલગ કલર આવતા જ હોય છે. તો તમે એ પણ યુઝ કરી શકો છો. તો આ પેંડા બનાવવા બહુ ઓછો ટાઈમ જાય છે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. અને વળી ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને બનાવવા તો એકદમ સહેલા છે. તો મેં તમને ફ્લેવર માટે અલગ અલગ 2 થી 3 ઓપ્શન આપ્યા. તો એમાંથી તમે કોઈ પણ ઓપ્શનથી આમાં ફ્લેવર આપી શકો છો પેંડામાં. તો હમણાં તો આપણે રક્ષાબંધન આવી રહી છે, તો તમે આ રીતના હેલ્ધી પેંડા ઘરે બનાવીને પણ ખાઈ શકો છો. અત્યારની જનરેશનને ઘી ખાવાનું પસંદ બિલકુલ નથી હોતું. તો આ બેસ્ટ ઓપ્શન છે કે તમે એને આ રીતના આપશો તો આમાં આપણે ઘીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી, તે ખાઈ લેશે.
અને જે લોકો આપણે ડાયટિંગ ઉપર હોય છે તો એ લોકો છે ને ખાંડ અને ઘી ખાવાનું ટોટલી અવોઇડ કરતા હોય છે. તો તે લોકો માટે આ બેસ્ટ છે, કેમ કે આમાં છે ને જો આપણે એક તો ડાળિયાનો ઉપયોગ કર્યો છે તો એ આપણે હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો એ બહુ જ ગુણકારી છે. અને આમાં આપણે ખાંડ એડ કરી છે તો ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ કરીને પણ આ પેંડા બનાવી શકો છો. અને વળી આપણે આમાં ઘીનો તો બિલકુલ ઉપયોગ કર્યો જ નથી. તો જે લોકો ડાયટિંગ કરે છે અને એને પણ જો ગળ્યું ખાવાનું ક્યારેક ઈચ્છા થતી હોય તો આ રીતના પેંડા બનાવીને ખાઈ શકે છે. તો જો આ રીતના મસળશું ને એટલે આપણે જે ખાંડ એડ કરી છે અને ટોપરાનું છીણ એડ કર્યું છે અને દૂધ એડ કર્યું છે એટલે એ બધામાંથી મોઇશ્ચર એ રિલીઝ થશે અને આ રીતના એકદમ સરસ એવો આ આપણો લોટ છે એ બંધાઈ જશે. તો જો આ રીતના આ લોટ આપણો બંધાઈ ગયો છે, ના બહુ ઢીલો છે ના બહુ કઠણ છે, એવો સરસ આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મને ટોટલ આપણે જે આ અડધી વાટકી જે આપણે આમાં ખાંડ લીધી હતી તે જ આ બાઉલ છે, તે જ આ મેજરમેન્ટ કપ છે. તો અડધામાંથી અડધા દૂધની મને જરૂર પડી છે. તો હવે આપણે આમાં છે ને એક લુવો લેશું. તો તમારે જે સાઇઝના પેંડા વાળવા હોય નાના કે મોટા તો એ અકોર્ડિંગ તમારે આ રીતના થોડું આપણે લુવો લઈ લેવાનો અને આ રીતના બે હાથમાં રાખી આ રીતના આપણે બરાબર મસળી લેશું પહેલાં તો. જો આ રીતના અને એક આપણે છે ને બોલ બનાવીશું. જો તમને હાથમાં એવું લાગતું હશે કે આપણે આમાં ઘી નાખ્યું છે, જો અહીંયા તેલવાળો એવું લાગે છે ને, પણ એનું એક જ કારણ છે કે આપણે જે આ ટોપરાનું છીણ નાખ્યું છે ને તો તેના મોઇશ્ચરના લીધે અહીંયા જો આ રીતનું તમને ઘી જેવું દેખાઈ રહ્યું છે. તો છે ને એકદમ કમાલ કે ઘી નાખ્યા વગર પણ આપણા હાથ છે ને એ જો ઘીવાળા થઈ ગયા છે. વળી આ ડાળિયા એટલા ગુણકારી છે ને કે તમે બાળકોને આ એકસાથે 5 થી 6 ખાઈ જશે ને તો પણ તેને વાંધો નહીં આવે. જો આ રીતના આ વાળી લીધું અને પછી હવે આ રીતના હાથથી પ્રેસ કરવાનું અને જો આ રીતના રાખી તેને આમ કરવાનું. જો કેટલો સરસ એવો ગોળ પેંડો વળ્યો છે. તો તમારે આ રીતના રાખવા હોય સિમ્પલ તો તમે આમ પણ રાખી શકો છો, પરંતુ આમાં ડિઝાઇન હોય તો વધારે સારા લાગતા હોય છે. તો આપણે એક ડિઝાઇન આમાં પાડીશું. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં આ રીતના પેંડા એ વાળી લીધા છે. તો 250 ગ્રામમાંથી જો 3, 3, 6, 3, 9 પેંડા વળ્યા છે. તો એકદમ ઓછા ખર્ચમાં આ પેંડા બનીને તૈયાર થાય છે. તો હવે આપણે આની ડિઝાઇન આના ઉપર પાડીશું એટલે લુક વાઇઝ પણ આ પેંડા તમને જોતાની સાથે જ ભાવે એવા આપણે બનાવીશું. તો તેના માટે છે ને આપણે એક થાળીને ઊંધી કરી છે અને આપણે જે આ પૂરી તળીએ ને એ મેં જારો લીધેલો છે. તો આની આપણે ડિઝાઇન પાડીશું પેંડામાં. તો જો અહીંયા એક પેંડો મૂક્યો અને આ રીતના વચ્ચોવચ્ચ રાખી આ રીતના આપણે તેની ડિઝાઇન ફરતી સાઈડ બધી સાઈડ આપણે પાડીશું. એકદમ સરસ એવી ડિઝાઇન આમાં પડી જશે અને લુક ખૂબ જ સરસ એવો આનો આવશે. તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણો એક પેંડો છે એ તૈયાર થઈ ગયો છે. તો જો બહારના હોય એટલા સરસ થઈ ગયા છે ને. મેં બધા જ પેંડામાં આ રીતની ડિઝાઇન પાડી દીધી છે અને કેટલા સરસ એવા આપણે બહાર દુકાને મળતા હોય એટલા સરસ આ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ હેલ્થથી ભરપૂર, એકદમ પૌષ્ટિક ગુણોથી ભરપૂર એવા પેંડા તમે જરૂરથી બનાવજો. તો આજે આપણે લાઈવ ગળ્યા સાટા બનાવીશું જે મારા મમ્મી બનાવશે, કેમ કે તેમને વર્ષોનો અનુભવ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા એક વાસણમાં 5 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકેલું છે. ઘી ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે 5 થી 6 મોટી ચમચી જેટલો સોજી એડ કરીશું અને તેને આપણે અડધી મિનિટ જેટલો આ રીતના શેકી લઈએ. એકદમ ધીમા તાપે શેકવાનો છે, જે મારા મમ્મી અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો કે શેકી રહ્યા છે. તો હવે અડધી મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા ચપટી એટલો આપણે રોટલીનો લોટ એડ કરીશું અને કેમ કે આનાથી છે ને આ રાબડું છે ને એકદમ ઘટ્ટ થઈ જશે. જો અહીંયા રાબડા જેવું આ આપણી જે સ્લરી છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે રોટલીના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
તો બસ હવે તમે જોઈ રહ્યા છો કે આપણી સ્લરી છે ને એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જનરલી સાટા બનાવવા માટે મેંદાના લોટનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ આજે છે ને આપણે થોડા હેલ્ધી બનાવવાના છીએ. તો તે માટે થઈને આપણે અહીંયા છે ને રોટલીનો ઝીણો લોટ લીધેલો છે. તો અહીંયા 3 મોટા વાટકા જેટલા લીધેલો છે અને તેમાં 5 પાવડા જેટલું આપણે તેલ એડ કરીશું, અથવા તો મુઠ્ઠી પડે ને તેટલું આપણને આમાં મોણની જરૂર પડશે. તો અત્યારે જો મારા મમ્મી આ રીતના મોણ નાખીને બધું સારી રીતે મિક્સ કરી રહ્યા છે, એટલે લોટના એક એક કણમાં આ મોણ છે ને સરસ થઈ જશે. હવે થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધતા જશું. અને આ લોટ છે ને આપણે કેવું કે નોર્મલ પરોઠા બનાવતા હોય તો બસ તેટલો જ આપણે આમાં કઠણ રાખવાનો છે. સાવ રોટલીનો આપણે ઢીલો બાંધે એવો આમાં રાખવાનો નથી. તો આ વાતનું ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો થોડી વારમાં સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અને હવે આ લોટ તૈયાર છે ને તો ઉપરથી થોડું એવું પાણી આપણે આમ છટકરો મરાય તેટલું આપણે નાખીશું. તો આ એક ટ્રીક છે મારા મમ્મીની કે જેનાથી આપણી પૂરી છે ને એકદમ સરસ એવી પોચી થશે. જો લોટ પરફેક્ટ બંધાણો હોય ને તો પૂરી સરસ જ થાય. તો જો અહીંયા આ રીતના છે ને એકદમ સારી રીતે પાણી નાખીને કૂણવી લેવાનો લોટને. 1 મિનિટ જેટલો આમાં તમને ટાઈમ લાગશે. અને હવે જો અહીંયા લોટ પણ કૂણવાઈ ગયો છે. તો હવે ઉપરથી આપણે થોડો એવો છે ને કોરો લોટ સ્પ્રિંકલ કરીશું અને ફરીથી લોટને અડધી મિનિટ જેવો કૂણવી લઈએ. તો ફાઇનલી આ લોટ છે એકદમ સરસ કૂણવાઈ ગયો છે. તો હવે ઉપરથી છે ને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને ફરીથી તેને કૂણવી લઈએ. તો હવે આ લોટને છે ને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નહીં પડે. આમાંથી આપણે ડાયરેક્ટ જ પૂરી બનાવીશું. તો જો અહીંયા છે ને આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય તેમાં જેટલો લુવો લઈએ ને તેટલો જ મારા મમ્મીએ અહીંયા લીધેલો છે. અને જેમ બને ને એમ આપણે અહીંયા પતલી રોટલી વણવાની છે. અને તો ફટાફટ કેવું કે ઉકળશે અને ફટાફટ બનીને તૈયાર થશે. તો એકસાથે આપણે છે ને 2 રોટલીઓ વણી લેશું. તો અહીંયા બંને રોટલીઓ વણાઈ ગઈ છે અને આપણે આ રાબડું કર્યું તે થોડું જામી ગયું છે. તો આ રીતના થોડું આપણે ચમચીથી મિક્સ કરી દઈએ અને એમાંથી હાથેથી જ આ રીતના બધી સાઈડ રોટલીમાં લગાવી દેશું. તો જો આ રીતના છે ને હમાઈનું આપણે લગાવી દેવાનું અને તેની ઉપર છે ને બીજી રોટલી મૂકવાની. અને બીજી રોટલી ઉપર પણ આ રીતના સેમ પ્રોસેસથી સ્લરી છે ને એ હમાઈ લગાવી દેવાની. અને બસ જો આ રીતના આપણે ગોળ ગોળ ફેરવતા જઈને એકદમ ટાઈટ રોલ છે તૈયાર કરી લેવાનો. અને આ રીતના તેને કરવાનું એટલે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે. તો આ રીતના જો 2 લેયરની જ કરશો ને તો ફટાફટ ઉકળશે અને એકદમ સરસ એવી બનીને તૈયાર થશે. અને જો આવી રીતના થોડા અંતરે આપણે કટ લગાવી દઈશું અને આ રીતના હાથમાં લઈ અને પ્રેસ કરીને તેનો એક લુવો તૈયાર કરીશું. જો અહીંયા મારા મમ્મી કઈ રીતના કરી રહ્યા છે. તો બસ એવી જ રીતના બીજા બધા લુવા છે ને એ પણ તૈયાર કરી લેવાના છે. તો તેમાંથી એક પૂરી આપણે વણી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના વણવાનું. તો એકદમ છે ને પોચા હાથે થોડીક આપણે આ છે ને જાડી રાખવાની, બહુ પતલી નહીં કરવાની. અને અત્યારે તમને આ લેયર આમાં દેખાતા નથી, પરંતુ જ્યારે તળાશે ને ત્યારે તમને આઈડિયા આવી જશે કે એક લેયર આના છે ને ખુલ્લા પડશે. તો બસ આવી જ રીતના બીજી બધી પૂરીઓ વણી લેશું અને સાઈડમાં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો હવે આપણે પૂરીને તળી લઈએ. તો અહીંયા મારા મમ્મી જો એકસાથે જેટલી આ કઢાઈમાં સમાશે ને તેટલી આમાં પૂરી એડ કરી રહ્યા છે. અને આપણે છે ને આને મીડિયમ ટુ ફૂલ ગેસ ઉપર જ તળીશું. અને આને છે ને બહુ આપણે આમ ડાર્ક બ્રાઉન કલરની નહીં કરવાની, થોડીક આમ ધોળા જેવી રહે ને તેવી રાખવાની. અને આમાંય આપણે છે નાના 2 રોટલીના લેયર જ કર્યા છે એટલે તળાતા બિલકુલ ટાઈમ નહીં લાગે ને ફટાફટ ઉકળશે તમને. તો જો બીજી સાઈડ પણ આ રીતના ચેન્જ કરી છે અને તમે જોઈ શકો છો કે બધા લેયર છે ને કેટલા સરસ એવા ખુલ્લા પડ્યા છે. જો અહીંયા ફ્રેન્ડ્સ, જો આ પૂરી હવે તળાઈ ગઈ છે તો ઝારામાં લઈ લેશું અને આ રીતના નીતારી લઈએ એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ બધું આમાં નીતરી જશે. અને આવી રીતના બીજા બધા ઘાણવાય આપણે તળી લેશું. મને તો આ જોતાં જ અત્યારે આમ ખાવાનું મન થઈ ગયું છે કે આને સાટા બનાવે પહેલાં આ રીતના પૂરી જ ખાઈ લઉં. હવે ચાસણી બનાવી લઈશું. તો અહીંયા એક તવલામાં 2 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી અહીંયા પાણી એડ કર્યું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દઈશું.
અને ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ આખી પ્રોસેસ છે ચાસણી કરવાની એ મીડિયમ ગેસ ઉપર કરીશું, કેમ કે જો ફૂલ ગેસ ઉપર કરીશું ને તો ખાંડ છે ને એ બરાબર ઓગળશે નહીં અને આપણી ચાસણી છે એ બરાબર બનશે નહીં. તો જેમ બને એમ સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આને કૂક કરીશું અને આ રીતના ચમચીથી મિક્સ કરી લઈએ. તો સાટા માટે છે ને આપણે 2 તારની ચાસણી લેવાની છે. તો એ કેમ ખબર પડશે? તો આ ખાંડ છે ને હાવ ઓગળી જાય અને 2 થી 2.5 મિનિટ જેવું પછી થાય ને એટલે તરત જ ચાસણી છે ને તમને 2 તારની થઈ જશે. તો બસ આટલો ટાઈમ તમારે લાગશે. ચાસણી થાય ત્યાં સુધીમાં હું તમને પૂરીઓ બતાવી દઉં કે કેટલા આપણે સાટા બનાવવાના છીએ. તો અહીંયા જો કેટલા બધા પૂરી અહીંયા તળાઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ અહીંયા આટલા બધા સાટા બનશે તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. અહીંયા જો ચાસણી કેવી ઉકળી રહી છે અને તમને હમણાં જ મારા મમ્મી બતાવશે આ ચાસણીનું મેથેમેટિક્સ. તો જો અહીંયા છે ને એક ડીશ પાછળ આપણે ચમચીથી થોડું એવું તેનું સિરપ લીધેલું છે અને ઠરી ગયું છે અને આ રીતના જો આંગળીથી મારા મમ્મી 2 આંગળી વચ્ચે રાખીને આ રીતના ઉપર કરે છે તો 1 તાર બને છે. તો હજી આપણે છે ને હજી 1 તાર લેવાનો, એટલે કે છે ને 2 તાર થવા જોઈએ તેટલી આપણે આ ચાસણીને ઉકાળવાની છે ફ્રેન્ડ્સ. તો હજી આપણે આને છે ને લગભગ 1 થી 1.5 મિનિટ જેટલું ઉકાળીશું. 1.5 મિનિટ બાદ હવે અહીંયા જો ડીશ પાછળ ફરીથી આ સિરપ લીધેલું છે અને આંગળીથી આ રીતના કરતાં જો ફ્રેન્ડ્સ અહીંયા 2 તારની ચાસણી બને છે. તો બસ આટલી જ આપણે ચાસણી લેવાની છે. તો હવે ચાસણીનું તવલું છે નીચે ઉતારી લીધું છે અને તૈયાર કરેલી પૂરી છે ને એ જેટલી સમાય તેટલી આ રીતના નાખતા જશું. તો જ્યારે ગરમ ચાસણી હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની. તો આ રીતના પલટાવીને જો ફ્રેન્ડ્સ અહીંયા ચીપિયાથી પછી આ રીતના આપણે એક થાળીમાં મૂકતા જશું. તો જો ફ્રેન્ડ્સ, કેમ કે આ જે આપણે ચાસણી બનાવીને એ પછી ઠરીને તમને ખબર જ હશે કે જે આ પૂરી ઉપરનું જે કોટિંગ છે ને એ વ્હાઈટ થઈ જશે. તો આ પ્રોસેસ છે ને તમારે આમ જો આ રીતના ફટાફટ કરવાની. તો જો અહીંયા એક ઘાણવાની પૂરીઓ છે ને એ બધી આ રીતના એકદમ સરસ એવી સ્વીટ બની ગઈ છે. જ્યારે ઠરશે ને આ પૂરીઓ ત્યારે તેના ઉપર એકદમ વ્હાઈટ કોટિંગ થઈ જશે ફ્રેન્ડ્સ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એક તો આ પ્રોસેસ ફટાફટ કરવાની અને બીજી વસ્તુ એ કે તમારે પૂરીને આ રીતના ચાસણીમાં ડીપ કરીને એક પૂરીઓ અલગ અલગ મૂકવાની. તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ 2 પૂરીઓ દેખાઈ રહી છે તેના વચ્ચે થોડું અંતર છે, કેમ કે જો પછી આ ઠરી જશે ને તો એકાબીજા સાથે પૂરીઓ ચોંટી જશે. તો આ રીતના છે ને અલગ અલગ જ મૂકવાની. તો બસ આવી જ રીતના બીજી બધી પૂરીઓ છે ને એ પણ આપણે આ રીતના કરી લેશું. તો 2 કલાક પછીના ઠર્યા પછીના આ સાટા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો ઉપર છે ને એકદમ સરસ એવું વ્હાઈટ કોટિંગ થઈ ગયું છે અને એકદમ સરસ એવા મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ આપણે આ સાટા બનીને તૈયાર થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે ને બજારમાં જે 1000 રૂપિયા કિલો મળતી જે મોંઘી રેસીપી છે એ તમે ફક્ત 1 જ ચમચી ઘી નાખી અને તેની અંદર કાચું નાળિયેર એડ કરીને બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવો, એટલી આ ટેસ્ટી બને છે મિત્રો. અને તમે જો એકવાર ઘરમાં બનાવી લીધી ને તો વાડેન ઘડે આવી જ રીતના બનાવવાનું પસંદ કરશો અને વાડેન ઘડે ઓછી જ પડશે મિત્રો. તો આ મોંઘી રેસીપી આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવવાના છીએ. તો એના માટે થઈને એક કડાઈમાં ફક્ત મેં 1 ચમચી જેટલું જ ઘી અહીંયા લીધેલું છે અને અહીંયા જુઓ 1 શ્રીફળના મેં આ રીતના જુઓ એકદમ મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. તો તેનો ડાર્ક પાર્ટ છે આપણે દૂર નથી કરવાનો, તેની સાથે જ આપણે 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાંતળીશું મીડિયમ ગેસ ઉપર, એટલે તેનો થોડો એવો કલર ચેન્જ થઈ જશે. 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જો આ નારિયેળનો થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે. બસ આનાથી વધારે આપણે કૂક નથી કરવાનું. આને 2 મિનિટ આપણે ઘીમાં શેક્યું છે એટલે ઘીની ફ્લેવર આમાં બેસી ગઈ છે. તો એટલા હાટું થઈને આપણે આને ઘીમાં શેક્યું હતું. તો હવે આને આપણે છે ને એક ડીશમાં કાઢી લેશું. અને ફ્રેન્ડ્સ મેં અહીંયા અમૂલ દૂધ જે 500 ગ્રામ છે મેં અહીંયા લીધેલું છે. તો તમે કોઈ પણ દૂધનો અહીંયા ઉપયોગ કરી શકો છો મિત્રો. તો એ હવે આ જ કડાઈમાં આપણે એડ કરીશું.
અને મીડિયમ ગેસ ઉપર આપણે જેટલું દૂધ લીધેલું છે તેનાથી અડધી ક્વોન્ટિટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. તો મિત્રો અહીંયા તમે ધીમો ગેસ રાખીને બીજા કામ પણ સાઈડમાં કરી શકો છો મિત્રો. તો એકદમ રબડી જેવું ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઘટ્ટ થવા દેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને એક ઉભરો આવી ગયો છે. તો હવે આપણે છે ને ગેસની ફ્લેમ છે સાવ સ્લો કરી દઈશું અને એકદમ સ્લો ગેસ ઉપર જ આને આપણે કૂક કરીશું. અને સાઈડમાંથી આ રીતના આપણે ચમચાથી જે કંઈ આમાંથી મલાઈ બને છે તેને આ રીતના કાઢતા જશું. 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણું આ દૂધનું ટેક્સચર છે એકદમ ઘટ્ટ, આપણે જે રબડી હોય તેવું સરસ થઈ ગયું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો અહીંયા છે ને નાળિયેરના ટુકડા છે સાવ ઠરી ગયા છે અને હવે આપણે આમાંથી અડધા એ મિક્સર જારમાં એડ કરીશું અને ઓફન કરીને આપણે આને છે ને ગ્રાઇન્ડ કરીશું. એટલે સાવ આપણે તેની પેસ્ટ નથી બનાવવાની, થોડું આમ અધકચરું રહે તેવું આપણે રાખીશું મિત્રો. તો જો કંઈક આ રીતના દાણેદાર આપણે તેને ગ્રાઇન્ડ કર્યું છે. તો આવી જ રીતના જે બીજા ટુકડા છે એને પણ ગ્રાઇન્ડ કરી લેશું. આપણે પરફેક્ટ માપથી આ બનાવવાના છીએ. તો અહીંયા મેં છે ને પોણી વાટકી જેટલી ખાંડ લીધેલી છે. તો આટલું નાખશો ને એટલે સાવ મોળું નહીં અને વધારે પડતું ગળ્યું નહીં, એવું સરસ પરફેક્ટ થશે. પરંતુ જો તમે વધુ ગળ્યું ખાવા માંગતા હોય તો તમારે એક આખી વાટકી ખાંડ એડ કરી શકો છો મિત્રો. અને હવે આમાં છે ને આપણે 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. વધારે પાણી આપણે એડ નથી કરવાનું અને મીડિયમ તાપે આને આપણે 2 મિનિટ જેવું રહેવા દઈશું આ રીતના એકવાર મિક્સ કરીને. એટલે આ જે ખાંડ છે ને એ એકદમ કેરેમલાઇઝ થઈ જશે મિત્રો. આપણે અહીંયા છે ને ચાસણી નથી લેવાની, એ વાતનું તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. 2 મિનિટ પછી ફ્રેન્ડ્સ અહીંયા જો ખાંડ છે ને એ ઓગળવા લાગી છે અને તેનો કલર છે ને બ્રાઉન થવા લાગ્યો છે. તો હજી 1 મિનિટ જેવું તેને સાવ સ્લો ગેસ ઉપર આપણે થવા દેશું. એટલે જે કાંઈ હજી તમને આ ખાંડના ગાંગડા દેખાઈ રહ્યા છે ને એ બધા જ મેલ્ટ થઈ જશે મિત્રો. પરંતુ એનાથી વધુ આપણે કૂક નથી કરવાની. જો એમ કરીશું ને તો આનો ટેસ્ટ છે ને આપને કડવો લાગશે મિત્રો. તો અહીંયા બસ આટલી જ આપણે કરવાની છે, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ. આ મીઠાઈ છે ટેસ્ટફુલ બને તેના માટે અહીંયા મેં 4 ઇલાયચીને ખાંડી રાખી હતી, તે આપણે એડ કરી એકવાર મિક્સ કરી દઈશું. અને હવે બસ આટલી જ આપણે તેને કૂક કરવાની છે. અને હવે તરત જ આપણે છે ને જો આ તૈયાર કરેલું જે ઘટ્ટ દૂધ છે કે તમે રબડી આને કહી શકો છો, તો એ આપણે આમાં એડ કરીશું અને થોડું આપણે સાચવીને એડ કરીશું. કેમ કે આના છાંટા છે એ આ રીતના ઉભરો આવીને ઉપર આવશે એટલે તેના છાંટા ઉડશે. અને એકદમ ધીમો ગેસ રાખી આ રીતના ફટાફટ આપણે મિક્સ કરવાનું. એટલે આજુબાજુ છે ને એ ચોટશે નહીં અને જો આ રીતના એકદમ સરસ એવું થશે મિત્રો. જો સાઈડમાંથી આ રીતના આપણે ચમચાથી પણ લેતા જવાનું છે. જો એકદમ સરસ એવો જો તમે કલર પણ કેટલો સરસ એવો આવ્યો છે મિત્રો. અને હવે આ જે મિક્સર છે ને એને આપણે ફક્ત 2 મિનિટ જેવું જ કૂક કરવાનું છે, એનાથી વધારે કરવાનું નથી. 2 મિનિટ પછી હવે ફ્રેન્ડ્સ જુઓ ખાંડ અને આપણે જે આ દૂધ છે એ નાખ્યું તેનું મિશ્રણ સરસ એવું થઈ ગયું છે. તો હવે અહીંયા મારે છે ને 2 વાટકી જેટલું આ કાચા નાળિયેરનું છીણ થયું છે તે એડ કરીશું મિત્રો. તો જો અહીંયા છે ને એકદમ પરફેક્ટ માપ. તો 2 વાટકી જેટલું અહીંયા કોપરાનું છીણ હોય તો આપણે પોણી વાટકી જેટલી ખાંડની જરૂર પડશે મિત્રો. અને હવે આપણે છે ને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ જે મિશ્રણ છે ને એ સાઈડમાંથી કડાઈ છોડવા ના લાગે ને ત્યાં સુધી આપણે છે ને તેને કૂક કરવાનું છે. થોડી વાર પછી જુઓ મિત્રો અહીંયા ટેક્સચર છે ને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. અને આ રીતના આપણે હાથમાં ટેક્સચર લઈ અને આ રીતના આપણે જો થોડી છે ને ગોળી વાળી જોવાની. જો ગોળી છે ને એકદમ સરસ વળે છે, જો ચીપકતી નથી, હે ને. તો એકદમ સરસ એવું આ ટેક્સચર છે આપણું ઘટ્ટ થઈ ગયું છે એવું આપણે સમજવાનું મિત્રો. જો ફ્રેન્ડ્સ
મેં અહીંયા છે ને એક ડીશમાં આ જે મિશ્રણ આપણે બનાવ્યું ને તેને પાથરવા માટે પહેલેથી જો ઘી લગાડી દીધેલું છે અને આપણે છે ને અડધા ભાગમાં આ રીતના કાજુની કતરણ આપણે એડ કરીશું. તો તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય ને એ તમે ગમે આમાં એડ કરી શકો છો મિત્રો. તો આપણે જ્યાં પાથરવાનું હોય તો એટલી જગ્યામાં આપણે આ રીતના ડ્રાયફ્રૂટ પાથરી દઈશું મિત્રો. આ મીઠાઈમાં શાઇનિંગ આવે અને બાઇન્ડિંગ આવી જાય તેના માટે થઈને અહીંયા છે ને હું 1.5 ચમચી જેટલું ઘી એડ કરી રહી છું અને એકવાર બધું મિક્સ કરી લેશું. અને હવે આપણે ડીશમાં આને પાથરી દઈશું. જો મિત્રો આ રીતે આપણે હાથેથી જ તેને પાથરીશું એટલે એકદમ સરસ એવું આ સેટ થઈ જશે. ઉપરથી થોડા એવા આપણે આ રીતના કાજુની કતરણ કે પછી બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે નીચે પણ ડ્રાયફ્રૂટ નાખેલા છે અને ઉપર પણ નાખ્યા છે. એનું કારણ એક જ છે, જ્યારે આપણે આ પીસીસ ખાશું ને એ જ્યારે તેના બાઇટ્સ આપણા મોઢામાં આવશે ને ત્યારે આ જે આપણે ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે તો તેનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે મિત્રો. તો હવે આપણે આને છે ને 3 થી 4 કલાક માટે તેને સેટ થવા માટે મૂકી દઈશું. અને જો તમારી પાસે સમય ના હોય તો તમે આને છે ને ડાયરેક્ટ ફ્રીજમાં કલાક મૂકશો ને તો પણ સરસ એવું સેટ થઈ જશે અને પછી તમે આમાંથી પીસીસ કરી શકો છો. 4 કલાક પછી ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલું સરસ એવું આપણું જે મિશ્રણ છે એ સરસ સેટ થઈ ગઈ છે મીઠાઈ. અને હવે આપણે જો આ રીતના છરીની મદદથી નાના કે મોટા તમારે જે સાઇઝમાં કટ કરવા હોય એ પ્રમાણે તમારે કટ કરી લેવાના. તો જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે, જાણે કે આપણે ઓલી ચોકલેટ બરફી ના બનાવી હોય તેવા સરસ દેખાઈ રહ્યા છે મિત્રો. જો અહીંયા અને આનો ટેસ્ટ છે ને એ આપણે ચોકલેટ ખાતા હોય ને તેવો અને થાબડી પેંડા જેવો તમને ટેસ્ટ લાગશે. તો બંનેનું મિશ્રણ તમે આ મીઠાઈ સમજી શકો છો મિત્રો. તો ખાવામાં એટલી બધી ટેસ્ટી બને છે ને કે વાત જ ના પૂછો મિત્રો. તો અત્યારે આપણે આજે નવરાત્રિ નો પહેલું નોરતું છે મિત્રો. તો માતાજીને ખાસ આવી રીતના આ મીઠાઈ બનાવી ભોગ ધરાવજો મિત્રો. અને તમે દિવાળીમાં પણ આ મીઠાઈ ઘરે બનાવી શકો છો. તો બહાર કરતાં ઘરે ચોખ્ખી અને એકદમ ઓછા ખર્ચામાં આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ હું તમને એક તોડીને પણ બતાવી દઉં કે કેટલી સરસ અંદરથી પોચી બની છે મિત્રો. તો જો અહીંયા હું એક પીસ કાઢી રહી છું, કેટલા આસાનીથી નીકળી જાય છે. અને હવે જો આ રીતના કટ કરતાં આમ જો કેટલું સરસ અંદરથી રૂ જેવી પોચી અને કેટલી સરસ એવી ટેસ્ટી બની છે મિત્રો. જો મિત્રો તો જે લોકોને દાંત નથી ને એ લોકો પણ આસાનીથી ખાઈ શકે એટલી સરસ પોચી બની છે મિત્રો. તો તમે એકવાર જરૂરથી આ બનાવજો મીઠાઈ, બધાને ખૂબ જ ભાવશે. અને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.